બોલો શ્રી અમીર જરા પાર્શ્વનાથ ભગવાન કી જય। દરેકને નમ્ર વિનંતી, સ્ટેજની સામે પધારશો। આપણે લાભાર્થી પરિવારનું બહુમાન કરવા જઈ રહ્યા છીએ। શ્રી તપોવન જૈન સંઘ ભિવંડી ચાલી રહેલ વર્ષે તપના તમામ ભાગ્યશાળી તપસ્વીઓ, તીર્થયાત્રા સુંદર રીતે ખૂબ જ ચમત્કારિક એવા વિમલનાર ભગવાનને ભેટીને આપણે ફરી પાછા અહીંયા વણી પહોંચી આવ્યા છીએ। તમામ લાભાર્થી પરિવારના મેમ્બરોને વિનંતી, આપ આગળ પધારશો। પરિવારને વિનંતી, અહીંયા આગળ પધારશો। બીજા લેડીઝ મેમ્બર ભગવાનની જે તીર્થયાત્રાનું આયોજન કરેલ એનો સંપૂર્ણ લાભ તેમજ શંખેશ્વર તીર્થનો લાભ લેનાર આ લાભાર્થી પરિવારનું બહુમાન કરવા જઈ રહ્યા છે એ વિશે આપણા શ્રી તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી બે શબ્દો કહી રહ્યા છે। હું વિનંતી કરીશ એમને। બોલો જીનશાસન દેવ કી। થોડો બરાબર અવાજ આવ્યો પણ ઓછો। બોલો જીનશાસન દેવ કી જય। સરસ। એક નંબર બસ આવી ગઈ છે અને એમના બધા જ આપણા તપસ્વીઓ આગળ પધારશો। સાથે આજે આપણે આપણા વર્ષી તપના લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા હસ્તે પારસભાઈ જે ઉદાર ભાવે એમણે આપણા ગુરુ ભગવાન આચાર્ય દેવ શ્રી મનમોહન સુરીશ્વર મહારાજાની 50મી વર્ષ નિમિત્તે જે વર્ષી તપનું આયોજન અને એમાં આપણા પ્રેરણાદાતા, આશીર્વાદ દાતા, નિશ્રા દાતા, નિશ્રામાં તો અત્યારે જય ધર્મ છે પણ આપણે જે હેમપ્રભ સુરીશ્વર મહારાજે જે પ્રમાણેનું આયોજન કર્યું અને એમાં નિશ્રા આપનાર ગચ્છસ્થવીર આચાર્ય દેવ શ્રી લલિતશેખર સુરીશ્વર મહારાજા જેમના ચારે હાથ આપણા ભિવંડી વાસીઓ ઉપર છે અને એમના આશીર્વાદથી જ આપણે આ માર્ગે જોડાણા અને એમાં આગળ વધતા અત્યારે આપણા ભિવંડીમાં હાલ જ ચાતુર્માસ પૂર્ણ કરેલ એવા આચાર્ય દેવ શ્રી જય ધર્મ સુરીશ્વર મહારાજા જે આપણે ભિવંડીમાં અત્યારે એમના બારામાં જે કઈ છે ઓછું હશે ને આપણે બધાને એ બાબત કઈ કહેવાની જરૂર પણ નથી। એટલું ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે આ ચાતુર્માસ થયું અને આપણું જે એક આપણે અંજુર ફાટા પટ્ટો ક્યારે પણ આટલા મોટા મહાત્માઓનો ત્યાં ચતુર્માસ નતો મળ્યો અને એ પ્રમાણે જે આરાધનાઓ થઈ છે ખરેખર આપણે ભિવંડી વાળા નસીબદાર છે કે આવા મહાત્માઓનું આપણે સાનિધ્ય છે, એમના આશીર્વાદ છે। સાથે આજે આપણે જે વર્ષી તપના તપસ્વીઓ ખરેખર અમે દિલથી આપનો બધાનો આભાર માનીએ છીએ કે આપ લોકોએ જે પ્રમાણે સહકાર આપી અને આ યાત્રામાં ઘણી વખત અમે કદાચ કોઈકને થોડો કડકથી કહેતા હોય કે જલ્દી કરો આ તે, પણ ત્યારે પણ બધાએ હસતા મોઢે
આ રીતે સહકાર આપતા રહ્યો છો. ખરેખર આપ બધાની તપોવન જૈન સંઘ અને અમારા દાતા પરિવાર વતી ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. અને આવો ને આવો સાથ અને સહકાર છેલ્લે સુધી નહીં, એના પછી પણ આપણું વર્ષતા પૂરું થઈ જાય ત્યાર સુધી નહીં, ત્યાર પછી પણ ચાલુ રહેશે એવી અમે આશા રાખીએ છીએ. સાથે આજે આપણે જે યાત્રા કરાવી એ દાતા પરિવાર માતુશ્રી જમકુરબેન નેમચંદ પેથરાજ ગુટકા, ગામ કાકાભાઈ સિંહ, હાલ મુલુંડ આરુસા. આ પરિવારે પણ જે ઉદારતાથી, જે ભાવો સાથે આપણે આ યાત્રાના બે યાત્રાઓનો લાભ લીધો છે આ પરિવાર. અને બે યાત્રાઓ ખરેખર આપણે ઘણી વખત અમને ક્યાંક લાગે કે આપણે ક્યાંક કચાશ પડશે, પણ એમના એવા ઉદાર ભાવ હતા કે આપણે બધી જગ્યાએ સુખરૂપ સારી રીતે બધી જ જગ્યાએ યાત્રાઓ થઈ. અને આજે કદાચ અમારું તો મન એવું હતું કે આપણે ખાલી વાસ્કે પૂજા અને પક્ષાલ થઈ જશે પછી આપણે અહીંથી રવાના થશું, પણ ખરેખર દાદાએ બી કૃપા કરી. દાતા પરિવારોનો ભાવ અને આપ બધાના ભાવથી આપણે દાદાની પૂજા પણ કરવા મળી. અને ત્યાર પછી પણ આપણે બધી જગ્યાએ અત્યારે પહોંચી રહ્યા છીએ. હવે આપણે ભિવંડી તરફ પ્રયાણ કરશું. જે પ્રમાણે આ બધી વસ્તુ થઈ એમાં જે પ્રમાણે દાતા પરિવારે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ હોય તો બસ ચાલશે. કદાચ રૂમ પણ 8 જણા, એમાં એક જ બાથરૂમ સંડાસ, તોય કાંઈ વાંધો નહીં, જે હશે એ ચાલશે. એટલે ખરેખર જે ભાવથી એમણે કરાવ્યું ને એ ભાવથી આપણે બધા કરી રહ્યા છીએ. બધાની અનુમોદના સાથે હું વિનંતી કરીશ આ પરિવાર બાબતમાં 2 શબ્દ. શૈલેષભાઈ. પ્રણામ. આજે આપણે બલસાણા જે વિમલનાથ દાદાને આપણે આજે બધા સ્પર્શ કરીને અહીંયા પધાર્યા. દરેક તપસ્વીઓ સાતામાં હશો. ખરેખર આ પરિવાર માતુશ્રી જમકુરબેન નેમચંદ પેથરાજ ગુટકા, ગામ કાકાભાઈ સિંહ, હાલ મુલુંડ અને અરુસા. આટલો સરળ પરિવાર, જ્યારથી એ પરિવારે આ આપણે વર્ષી તપને ભિવંડીને બીજી યાત્રા કરાવી. એક આપણે શંખેશ્વર જઈ આવ્યા અને આજે આપણે આ યાત્રા બીજી આપણે માણી રહ્યા છીએ. એ પરિવારના ઉદાર, ખાસ હું અમારા દિનેશભાઈ સાથે અમારી એવી મિત્રતા, ક્યારે બી કાંઈ ફોન કરીએ, 1-2 વખત તારીખ આગળ પાછળ થઈ, કાંઈ વાંધો નહીં, જેમ તમારી અનુકૂળતા હોય, જેમ તપસ્વીઓને સાતારીએ સારી રીતે કેમ થાય એવી જ ભાવના સાથે એમનો એક જ, બીજું કાંઈ પૂછે નહીં કે કેમ આગળ કે પાછળ, જી કરો એ સારું કરજો. એમની બહુ સરસ ભાવના. મેન સ્વ રમેશચંદ્રભાઈના નિમિત્તે આ બંને યાત્રા કરાવેલી આ પરિવારે. ત્રણેય ભાઈ એક જૂથ માની અને એટલો સંપ પરિવારમાં. અને એવા આપણા ખાસ જે રમેશચંદ્રભાઈ છે, એમના દીકરા સાગરભાઈ, એ અડુસા છે. વારંવાર વાત થતી હોય, જે કરો એ સારું કરજો. એમનો એટલા ભાવ ઉદાર અને પરિવારને સાથે રહીને ચાલે. દિનેશભાઈને હંમેશા એમ કે અમારા ડેડી છે, એટલો એ લોકોનો પ્રેમ અને એટલી ઉદારતા. બહુ સરસ રીતે એમણે આપણે બંને યાત્રા માટે ખૂબ એમણે આપણે બધાએ સહયોગ તો આપ કરેલ, પણ એમની ભાવના બહુ ઊંચી હતી. ગુરુદેવના આશીર્વાદ હતા. અને દરેક કાર્યકર્તાઓ અને સંઘ આ બધું સરસ કામ સંભાળતા આપણે આ બીજી યાત્રા સંપૂર્ણ રીતે આપણે પૂરી થાય છે. અને ખાસ સાગરભાઈને એટલું યાદ અમે કરશું કે જ્યારે વાત થાય તો જી થઈ ગયું એ કે હવે ભૂલી જાઓ, આગળ અમને શું સાહેબ આપ અમને લાભ આપો છો. એમના મુખે એક જ વાત હોય, આપણે આગળની વાત કરીએ બહુ સરસ થઈ ગયું, પણ સાગરભાઈ એમ જ કહે આગળનો અમને કાંઈ એવો સારો લાભ આપો. આ બંને લાભ એમ લઈ ગયા. આવી રીતના કરતાં કરતાં આપણી પાસેથી બંને લાભ લઈ ગયા પોતે આ પરિવાર. અને ખૂબ સરળ પરિવાર છે, જોઈન્ટ પરિવાર છે. આવો જ આપણે ભગવાનને બી પ્રાર્થના કરીએ કે આવો જ પરિવાર કાયમ માટે રહીએ ને
શાસન માટે ખૂબ પ્રેમી છે પોતે, અને એટલો સરળ સ્વભાવ છે. આ પરિવાર વિશે બહુ વધારે નહીં આજે ટાઈમ હશે, પણ ઘણી બધી સારી વાતો છે. જો આપણે સાંભળશું તો બહુ જ આપણે એમ લાગશે કે આટલા સરસ પરિવારને આવી યાત્રાઓ એટલી સરળતાથી રહે છે. એમને કાંઈ બી આપણે કંઈક અહીંયા બેસવાનું છે, જરાક મોડું થયું વહેલું થયું, કાંઈ અવાજ નહીં, બસ વાંધો નહીં, જેમ આપ કરો છો સરસ છે. એટલે આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના, અને તપસ્વીઓ આપ દરેક આવી રીતના જ સાતામાં રહેજો. હવે તો આપણે વધારે દિવસો વયા ગયા અને ઓછા દિવસો બચ્યા. આપ દરેકનું સરસ રીતે આવી રીતના આપણે વર્ષી તપ એક પૂર્ણ થાય અને આપણે પાછા દાદાને ત્યાં ભેટવા જાય એવી આપણે ભગવાન પાસે જરૂર પ્રાર્થના કરશું. અમારા ટ્રસ્ટી શૈલેષભાઈ પણ એવા જ ઉત્સાહી છે. આ પરિવાર સાથે પણ એમનું જોડાણ ખૂબ ઉત્કૃષ્ટ, અને આ બધું અરસપરસ લેણ દેણની વાત કહેવાય આપણી ભાષામાં કહીએ તો. આ રીતે આ પરિવારે આપણે સહયોગ આપેલો છે. અને હું કદાચ આપણે થોડોક ટાઈમ હોય તો કોઈને બે શબ્દ કેવા હોય, કોઈને બોલવું હોય તો બે શબ્દ, નહીં તો પછી આપણે એમનું બહુમાન લઈ લઈએ. અને આપણે અત્યારે ખરેખર ટાઈમ પણ એવો થયો છે કે આપણે અત્યારે જલ્દીથી ભિવંડી પહોંચવાનું છે. તો આપણે કોઈને ભાવ વ્યક્ત કરવા હોય તો, હા, મધુબેન ક્યાં ગયા? પ્રદીપભાઈ યાદ કરે છે કે મધુબેનને આપો. તો કુસુમબેન, કાંઈ વાંધો નહીં, બધા આવી ગયા. આપણે ઓલે બસવાળા બી આવી ગયા બધાય, સરસ. તો હવે આપણે આ પરિવારનું ખરેખર એ ના પાડતા હોય છે, પણ એક એક શિષ્ટાચાર, એક કર્તવ્ય આપણું છે કે આપણે પણ એમને વધાવીએ, બિરદાવીએ, અને એમાંથી પ્રેરણા લઈ અને બીજાને એક પ્રેરણારૂપ બનો. એ રીતે પણ અમારું આ નાનું શું બહુમાન આપ સ્વીકારશો, હું વિનંતી કરીશ. દાતા પરિવારના મંજુલાબેન, દિનેશભાઈ ને બાકીના બધા બી અહીં પધારશો આગળ. અને જોયું હશે કાલે પણ આપણે, અને બેંગ્લોર આપણે જ્યારે શંખેશ્વર ગયા ત્યારે પણ મંજુલાબેનનો ભાવ કેવા કે ત્યાંથી રસ્તામાં આવતા હતા એમણે એક ગીત બનાવી અને આપને પીરઈશું. ગઈકાલે પણ એમણે આ જ ભાવ સાથે કે અમારે બનાવેલું તરત ને તરત ઇન્સ્ટન્ટ બનાવી અને ખૂબ ભાવ સાથે આપણે આ ગીત પીરઈશું અને આપણે એનો આનંદ લીધો. ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. હવે આપણા તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ સાથે એમના શ્રાવિકાઓ, જીવરાજભાઈ, એમના શ્રાવિકા અહીં આગળ પધારશો. તીર્થયાત્રાના લાભાર્થી પરિવારનું બહુમાન આપને કરી રહ્યા છીએ. આપણે પધારો. તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ અને શ્રાવિકાઓને વિનંતી, પધારશો બહુમાન માટે. ખરેખર જેમણે બે જાત્રાઓ આપણને કરાવેલ છે, શંખેશ્વર તીર્થ અને બલસાણા તીર્થની ભવ્ય જાત્રાઓ. જૈનમ જયતે, જૈનમ જયતી, જૈનમ જયતી, જૈનમ જયતે, ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી, ત્રિશલાનંદન વીર કી. બોલો મહાવીર કી. આજનો દિવસ કેવો છે, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘું શું, સોના કરતા મોંઘું શું. બોલો શ્રીજીને શાસન દેવ કી. લાભાર્થી પરિવારોનું બહુમાન થઈ રહ્યું છે. ભાઈ
આપણે આવી જાઓ તમે લોકો આ બાજુ. ઓહ! ખરેખર વાહ 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 શૈલેષભાઈ. જો શૈલેષભાઈ ના પણ એવા ઊંચા ભાવ છે કે જે એક બોડીની રીતે જોઈએ તો આપણે વિચારી ના શકીએ કે આટલા ભાવ સાથે ઉપાડી લે, પણ ભાવના સાથે ઉપાડી લીધી. સાચું ખાધેલું છે. જૈનમ જયતી, જૈનમ જયતી, જૈનમ જયતી, જૈનમ જયતી. બોલો જીને શાસન દેવકી. બે નંબરમાં છે ને 45 જણા વ્યૂ જૈનમ જયતી. અરે જૈનમ જયતી. ત્રિશલા નંદન વીર કી, ત્રિશલા નંદન વીર કી. આજનો દિવસ કેવો છે, બોલો શ્રીજન શાસન દેવકી. ભાગ્યશાળીઓ, આપણે બસ નંબર 2 એમાં બધા જ વર્ષી તપના તપસ્વીઓ છે. આ છે ને આમાં બહુમાન પત્ર વાંચો થઈ ગયું. હવે આપણે તપોવન જૈન સંઘ વતી દાતા પરિવારને આપણે બહુમાન પત્ર આપવા જઈ રહ્યા છે. શ્રી શિવમસ્તુ સર્વ જગત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી તપોવન જૈન સંઘ ભિવંડી આયોજિત ભિવંડીના વર્ષી તપના તપસ્વીઓની શ્રી બલસાણા તીર્થયાત્રા દિવ્ય આશીષ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વત્સન વિજયજી ગણિવર્ય અંતરના આશીર્વાદ ગચ્છ સવિત પરમ પૂજ્ય શ્રીમદ વિજય લલિત શેખર સુરસજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય પુણ્યપાલ સુરસજી મહારાજા વિદ્રવ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મનમોહન સુરસજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમપ્રભ સુરસજી મહારાજા પરમ પૂજ્ય શ્રીમદ વિજય જય ધર્મ આચાર્ય શ્રી જય ધર્મ સુરસજી મહારાજા સાદર સન્માન પત્ર સમર્પણ. ભિવંડી નગરના 210 તપસ્વીઓ તપોવન જૈન સંઘમાં વર્ષી તપની આરાધના કરી રહ્યા છે, જેનો સંપૂર્ણ લાભ માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવાર નવાગામ લંડન એ લીધેલો છે. આવા મહાન તપસ્વીઓને શ્રી બલસાણા મહાતીર્થની યાત્રા કરાવવાનો મહાન લાભ લેનાર માતૃશ્રી જમકુરબેન નેમચંદ પેથરાજ ગુટકા પરિવાર સ્વ રમેશચંદ્ર નેમચંદ ગુટકાના સ્ફૂર્ણાર્થે ગામ કાકાભાઈ સિંહણ હાલ મુલુન અરુસા. આપના પરિવારે 210 જેટલા વર્ષી તપના તપસ્વીઓને બલસાણા તીર્થની યાત્રા કરાવવાનો લાભ લીધેલ છે, તે બદલ આપના પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ. આપે આપની લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્યનું ઉત્પાદન કરેલ છે. ભવિષ્યમાં આપનો પરિવાર જીન શાસનના કાર્યોમાં આ જ રીતે સાથ અને સહકાર આપતો રહે એ જ અભિલાષા. લિખતીન શ્રી તપોવન જૈન સંઘ ભિવંડી. શુભ દિવસ કારતક વદ શુભ દિવસ દિન ગુરુવાર તારીખ 28/11/2024 સ્થળ બલસાણા તીર્થ. બોલ શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાન કી જય. હવે સન્માન પત્ર તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ અર્પણ કરી રહ્યા છે. વાહ, જોરદાર તાળીઓથી વધાવજો. અનુમોદન. બોલો શ્રીજીને શાસન દેવકી. વાહ.
બે શબ્દ સાથે પરિવાર બે શબ્દ હા 2 શબ્દ હા દિનેશભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર. આજની આ યાત્રાનો લાભ અમારા પરિવારને આપી તપોવન જૈન સંઘે અમારા ઉપર એક ઉપકાર કર્યો છે. અને જે અત્યારે આ લોકો બોલ્યા કે ઉદાર પરિવાર ને આવો પરિવાર ને તેવો પરિવાર, પણ પરિવાર તો પૈસા આપીને છૂટી ગયો હતો. કામ કોણે કર્યું? અને કામ કરવાવાળા હતા પણ તપસ્વીઓ જ આવવાવાળા ન હોત તો શું કામના પૈસા? એટલે કે જે ધન્યવાદ અથવા આભાર માનવો જોઈએ તો બધા તપસ્વીનો આભાર અને ધન્યવાદ. બધા સાતામાં રહેજો અને આવી જ તપસ્યા કરતા રહેજો. ધન્યવાદ. બોલી નાખો. આપણે 20 રૂપિયા 10 રૂપિયા આપણે પ્રભાવના છે તપસ્વીઓ માટેની 20 રૂપિયા માતુશ્રી જમકુરબેન નેમચંદભાઈ પેથરાજ ગુટકા પરિવાર વધાવજો. 20 રૂપિયા બિંદીબેન કલ્પેશ અમૃતલાલ છેડા પરિવાર. 10 રૂપિયા સુરેખાબેન વિજય નેમચંદ હરિયા પરિવાર. 10 રૂપિયા કંચનબેન નેમચંદ વીરા મારુ પરિવાર. 40 રૂપિયા સવિતાબેન ચંદુલાલ વીરપાર નાગડા પરિવાર. કુલ 100 રૂપિયા આ પ્રભાવના અત્યારે અહીંયા કરાવવામાં આવી રહી છે. દરેકને લાભ આપવા વિનંતી. 49 સીટ હતી, એમાંથી 46 જણાએ એટલા સરસ વ્યૂ આપ્યા. આપણે જે આ બલસાણાની તીર્થયાત્રા હતી એના માટે 45 જણાએ એટલા સરસ વખાણ કર્યા. એક તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓના, કાર્યકર્તાઓના, વ્યવસ્થાના. જે બસ હતી વોલ્વો બસ, છેલ્લી સીટમાં પણ થડકા ના લાગે અને ચારે બસમાં એટલી બેલેન્સમાં વ્યવસ્થા કરવામાં આવેલી. સીટ નંબર આપેલા, એક પણ પેસેન્જર મિસિંગ ના થાય. કોઈ ના આવ્યું હોય તો તરત ખબર પડી જાય. અને આ લાભાર્થી પરિવારના તો ગીત ગાયા અને શાસનના એટલા બધા ગીત, ભાવના પહેલેથી છેલ્લે. એમાં મધુબેનનો નંબર 1 હતો. શેર શાયરી અને જે બસમાં એન્જોય કર્યું છે, મને લાગે છે બીજી બધી બસવાળા 2 નંબરમાં આવવા માટે તડાપડી કરતા હતા. એવી સુંદર વ્યવસ્થા 2 નંબરમાં હતી અને બીજી બધી બસોમાં પણ એટલી સરસ વ્યવસ્થા હતી. છેલ્લે એટલું જ કહીશ, ફૂલ નાનું છે પણ એનો ગુલજાર મોટો છે. સિતારો અલ્પ છે પણ એનો વિસ્તાર મોટો છે. લઘુ છે નિર્બિંદુ, પાણીનું એક બિંદુ. લઘુ છે નિર્બિંદુ, સાગર ઘણો મોટો છે. એમ આપણા દરેકમાં હૃદય છે ખૂબ નાનું, પણ શાસન પ્રત્યેનો પ્રેમ અપરંપાર. વાહ વાહ. તમામ તપસ્વીઓની ભૂરી અનુમોદના અને લાભાર્થી પરિવારને લાખ ધન્યવાદ. થેન્ક યુ. પ્રભાવના અહીંયા આપવામાં આવી રહી છે. જે પણ બહાર હોય બધા અહીંયા અંદર આવી જાજો. અહીંયા લાઈનસર એક પછી એક આવી એમને બોલવું છે. બોલો. બધાની ગામ કાકાભાઈ સિંહ રેખા અશોક ગુટકા. આજે અમને એટલો આનંદ થાય છે કે અમારા ગામની અમને 3 જાત્રાઓનો લાભ મળેલ છે. તો હું એટલો આનંદ અનુભવું છું કે મારા પાસે કોઈ શબ્દ નથી બોલવા માટે. તો બધાને ખૂબ અનુમોદના. બધા આ જાત્રાઓનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખી છીએ. પ્રભાવના લઈ લે. संतानों ने तेरी छवि अपनाई है,
ये बहते इश्कों की धारा बस लेती जाए नाम तेरा, इन्हें कैसे मैं समझाऊं कि है जैन कहाना गर्व मेरा। हाँ हमने अब ठाना है तेरे रंग में रंग जाना है, अंदर का अब वीर जगाना है। जो तूने सिखलाई थी वो बातें अपनाना है, महावीर सा हमको बन जाना है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। सदियों से ये जिन शासन दुनिया की शान है, शासन माँ की रक्षा में जीवन कुर्बान है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। वंदे शासनम, वंदे शासनम। जुग जुग सोदी जगहित काजे जीवो आजिन शासन। हे ना चरणे धर्षु हमें अतन मन में जीवन। शासन केरी ज्योति का पे पाप तणु अंधारू। वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासन, वंदे शासनम, वंदे शासनम। तू ही मेरी मंजिल है, पहचान तुझी से। तू ही मेरी मंजिल है, पहचान तुझी से। पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू। पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू। ऐ शासन शासन मेरे आबाद रहे तू। मैं जहां रहूं जहां में याद रहे तू। ऐ शासन मेरे शासन, ऐ शासन मेरे शासन। जीवन के अति गूढ़ रहस्यों का मिलता है ज्ञान। जो सुख शांति और सदगति का भी एकमात्र है स्थान। जहाँ विश्व की सारी समस्याओं को सुलझाना आसान। कर सर्व दुख अवसान, जहाँ अमर बने इंसान। जिन शासन सबसे महान, जिन शासन जग की शान। बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान। हो जिन शासन सोहे वीर मन मोहे। जिन शासन सोहे वीर मन मोहे। हो ध्वजा ऊंच खेले हैया चढ़े हेले। ध्वजा ऊंच खेले हैया चढ़े हेले। जिन शासन नो रंग मने लाग्यो लाग्यो। प्रभु वीर नो रंग मने लाग्यो लाग्यो। आजे आनंद अंग अंग जाग्यो जाग्यो। आजे आनंद अंग अंग जाग्यो जाग्यो। हो आजे आंगण गुलाल रंग जाम्यो जाम्यो। आज आंगन गुलाल रंग जाम्यो जाम्यो। आज
महावीर तेरे जिन शासन शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। सदियों से ये जिन शासन दुनिया की शान है, शासन माँ की रक्षा में जीवन कुर्बान है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। वंदे शासनम, वंदे शासनम। जुग जुग सोदी जगहित काजे जीवो आजिन शासन। हे ना चरणे धर्षु हमें अदन मरने निर्जीवन। शासन केरी ज्योति का पे पाप तणु अंधारू। वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम। पहचान तुझी से, तू ही मेरी मंजिल है, पहचान तुझी से। पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू। ऐ शासन शासन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू। ऐ शासन मेरे शासन, ऐ शासन मेरे शासन। जहाँ जीवन के अति गूढ़ रहस्यों का मिलता है ज्ञान। जो सुख शांति और सदगति का भी एकमात्र है स्थान। जहाँ विश्व की सारी समस्याओं को सुलझाना आसान। करे सर्व दुख अवसान, जहाँ अमर बने इंसान। जिन शासन सबसे महान, जिन शासन जग की शान। बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान। हो जिन शासन सोहे वीर मन मोहे, जिन शासन सोहे वीर मन मोहे। हो ध्वजा ऊंच खेले हैया चढ़े हेले, ध्वजा ऊंच खेले हैया चढ़े हेले। जिन शासन नो रंग मने लाग्यो लाग्यो, प्रभु वीर नो रंग मने लाग्यो लाग्यो। हाजे आनंद अंग अंग जाग्यो जाग्यो, हाजे आनंद अंग अंग जाग्यो जाग्यो। हो आजे आंगण गुलाल रंग जाम्यो जाम्यो।
शासन की जो हमने विरासत पाई है। हाँ देख प्रभु तेरी संतानों ने तेरी छवि अपनाई है। ये बहते अश्कों की धारा बस लेती जाए नाम तेरा। इन्हें कैसे मैं समझाऊं कि है जैन कहाना गर्व मेरा। हाँ हमने अब ठाना है तेरे रंग में रंग जाना है। अंदर का अब वीर जगाना है। जो तूने सिखलाई थी वो बातें अपनाना है। महावीर सा हमको बन जाना है। महावीर तेरे जिन शासन